સેવામાં પણ કોશિશ કરવી કે ના મહાપ્રભુજીની આજ્ઞા છે એ રીતે મારે લાલ લડાવવા છે ઠાકોરજી, મારે એ રીતે કીર્તન શીખવા છે, મને ગાઈ ના શકું તો વાંચીશ. અષ્ટ સખાના 2 કીર્તન ઠાકોરજી આગળ રોજ વાંચીશ તો વાંચતા વાંચતા ક્યારેક ગાતા પણ થઈ ગયું. પણ મનમાં એવું જ માનીને બેસી જશું કે ના અમને નથી આવડતું અને મને જે ફાવે એવું જ કરું તો ક્યારે વિકાસ નહીં થાય, ક્યારે આગળ ગતિ નહીં થાય. એટલે કોશિશ કરવી કે દર અઠવાડિયે કંઈક નવું એક કીર્તન અષ્ટ સખાનું ઠાકોરજી આગળ જરૂર થાય વાંચીશ. તો એ કરતા કરતા જે દિવસે અષ્ટ સખાની વાણીમાં પ્રવેશ થઈ જશે બાકી બધું ફીકું લાગવાનું. તો ઉત્તમતા પામવાનો પ્રયાસ જીવે સતત કરવો, ઉત્તમ બનવાની કોશિશ કરવી. ભક્તમાં પણ અત્યાર સુધી લોકો લોજિકો એવા પ્રભુ તો ભાવના ભૂખ્યા એટલે જે ભાવથી કરો મિશ્રી ધરો તો 56 ભોગ માની લે. બધું તને અહીં કહી ગયા ઠાકોરજી, તમને પર્સનલી આવીને કહી જાય તો પછી માનજો. કોના ભાવના? ભગવતીઓના ભાવના. અને એ ભાવથી મિશ્રી ધરે એ તો ઠાકોર જરૂર 56 ભોગ આવે. પણ આપણે ભગવતી થઈ નથી ગયા, આપણે બધા ભક્ત બનવાની પ્રોસેસમાં. પત્રમ પુષ્પમ પર લોકો શ્લોકે ગોતીલા ગીતાજીમાંથી ભાગવતજીમાંથી યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદમ ભક્તિ રૂતમ સ્નામી પ્રયતાત્મન. જે ભાવથી ભક્ત મારો મને પત્ર પુષ્પ ફળ જે પણ ધરે હું આરોગું છું. કોના? ભક્તના. હા, અહીંયા બેસેલા કોઈ એમ લાગતું હું પરમ ભગવતી છું તો વાત નથી, પણ એવું લાગતું કે હજી એવો ભાવ નથી તો પછી આપણે બધા વિધાનોને ફોલો કરવી, એ પ્રોસેસ કરવી. કારણ આપણે ભગવતી નથી થયા એટલે આ બધું કરવું પડે છે. જે દિવસે એ ભગવતીની કેટેગરીમાં આવી જઈશું પછી ભાવથી વિશ્વી ધરશું તો 56 ભોગ સમજીને આરોગશે. અને એટલા માટે સાચા હૃદયથી હોય તો બરાબર છે, પણ ઉત્તમતા શીખવાથી કરવાથી બચવા માટે જયારે આપણે વાત કહીએ ને કે પ્રભુ ભાવના ભૂખ્યા, એમાં ક્યાંક આપણે આપણી જાતને છેતરી. એટલે ભાવના ભૂખ્યા કરી હું આ બધું કઈ નહીં કરું તો ચાલશે, એનો અર્થ એમ થાય ચોખ્ખો. તો એ ક્યાંક પોતાની જાતને છેતરવાની વાત આવે છે. કોશિશ એ કરવી કે મને કેમ ના હું શીખીશ, હું પ્રયાસ કરીશ. હા, અહીંયા જેટલો સમય જોઈએ અનુકૂળતા એ પ્રમાણે ઉત્તમતા કરવા માટે વધારે સાધનો કરવા એવું નથી હોતું. જે મિશ્રી ભોગ ભલે ધરતા હોય આપણે વધારે ના ધરતા હોય ત્યારે કોઈ મોટો ઉત્સવ આવે તો એની કેસરી કરીને ધરી શકીએ, કેસરવાળી કરી સહેજ કંઈક અધિક અને ઉત્તમ કરવાનો પ્રયાસ. તો એમ લાગે ઉત્સવ છે આજે વિશેષ કંઈક કરે. તો સર્વોત્તમ સ્તોત્ર જેનો આછો પરિચય આપે શ્રી મહાપ્રભુજી 52 વર્ષ આ ભૂતલ પર બિરાજ્યા. આપનો આ ભૂતલ પર બિરાજવા વર્ષ 52 વર્ષ મહાપ્રભુજી ભૂતલ પર બિરાજ્યા. નાની વયથી જયારે કોવિડ 7 વર્ષમાં મહાપ્રભુજી ધારણ કરી અને આપ 9 વર્ષની આયુથી તો આ પૃથ્વી પરિક્રમા કરવાનો પ્રારંભ કરી દીધો. ત્યાં દિગ્વિજય કર્યો એની પણ કથા આપણે જયારે કર્મે કથા અભિષેકનો આનંદ કરીશું ત્યારે એનો પણ દર્શન આપણે કરીશું. કઈ રીતે શાસ્ત્રાર્થમાં દિગ્વિજય આદિ કરે. 3 વાર મહાપ્રભુજીને ભગવદ આજ્ઞા થઈ કે આપ હવે લીલામાં પાછા પડ્યા. 3 વાર ભગવદ આજ્ઞા અને એ 2 વાર આજ્ઞા ન માની શક્યા એનો ખેદ મહાપ્રભુજી. કારણ મહાપ્રભુજી જે દૈવી જીવોને શરણે લેવાના હતા, ભાગવતજી પરની ટીકાઓ પ્રગટ કરવાની હતી, જે માટે આપ ભૂતલ પર પધાર્યા હતા એ કાર્ય વળી બાકી હતું. એટલે 2 આજ્ઞા મહાપ્રભુજી ઠાકોરજીની ન માની. આજ્ઞા જાતા પૂર્વ ગંગા સાગર સંગમે યાગથી પશ્ચાત મધુવને અંતઃકરણ પ્રબોધ નામનો મહાપ્રભુજી ગ્રંથ લખ્યો. કારણ કે એ આજ્ઞા ન માનવાનો એવો ખેદ મહાપ્રભુજીને થયો અને પોતાના અંતઃકરણને સંબોધી મહાપ્રભુજી 16 ગ્રંથમાં જ આવે છે અંતઃકરણ પ્રબોધ નામ. પોતાના અંતઃકરણને ઉપદેશ આપી રહ્યા. અંતઃકરણ વાક્યમ સાવધાન તયા શુણી કૃષ્ણ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાગના ચ માનિતા કદાચિત અપમાને વા મૂર્ધકાક્ષતિર ભવે. અદ્ભુત ગ્રંથ, અદ્ભુત ગ્રંથ.
આપણને ઘણી વાર સોળસ ગ્રંથમાં શું બે ચાર ગ્રંથો જાણતા હોય, સાંભળતા હોય, કૃષ્ણાશ્રય, સિદ્ધાંત, પણ આ બધા ગ્રંથો પણ બહુ સમજવા અદભુત ગ્રંથ છે અંતઃકરણ પ્રભુ. પોતાના તમે બાકી બધા ગ્રંથો કોઈ ને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવીને મહાપ્રભુજી ઉપદેશ આપે, પણ અંતઃકરણ પ્રબોધ એવો ગ્રંથ છે કે જેમાં મહાપ્રભુજીએ સ્વયં પોતાના અંતઃકરણને ઉપદેશ આપે. અને જ્યારે કોઈ પોતાની સાથે વાત કરતો હોય એનો આનંદ એક જુદો છે. પોતાના અંતઃકરણને ઉપદેશ આપે. તમે બે આજ્ઞા ન પાડી, તમને ગંગા સાગરમાં આજ્ઞા થઈ, મધુવનમાં આજ્ઞા થઈ. સ્વયં ઠાકોરજીએ કહ્યું, હવે શ્રી વલ્લભ આપનો વિરહ મારાથી સહન થતો નથી, આપ ફરી વિદા કરો. અને જયારે ત્રીજી આજ્ઞા છે ત્યારે મહાપ્રભુજીને કહ્યું, હવે ઠાકોરજી બોલાવી જાય. ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરી મહાપ્રભુજી 40 દિવસ સુધી મૌન વ્રત. શ્રી મહાપ્રભુજી બનારસમાં ગંગાજીના ઘાટ ઉપર, હનુમાન ઘાટ પર એક ગોપીને ધારણ કરીને બિરાજ્યા. મૌન વ્રત લીધું. 40 દિવસ મહાપ્રભુજીને વ્રત ધારણ કરે થઈ ગયા. અને જયારે બધાને સમાચાર મળ્યા છે કે શ્રી મહાપ્રભુજી હવે લીલામાં પધારવાની તૈયારી કરી, અને જયારે આપના બંને લાલજી ગોપીનાથજી અને ગુસાઈજી નાની વહી આવ્યા છે, મહાપ્રભુજી બિરાજ્યા છે તે ગંગાજીના ઘાટ પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા. મહાપ્રભુજીએ મૌન વ્રત લીધેલું છે એટલે પોતાની આંગળીથી એ ગંગાજીના પરમ પાવન ઘાટ પર પથરાયેલી રેતી ઉપર મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ લખી ઉપદેશ આપ્યો. યદા બહિર્મુખાયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસ્તાદે ચિત્તાદયો સર્વથા ભક્ષયિષ્યન્તિ ઉસ્માદિતિ મતિર્વમ. અને જ્યારે મહાપ્રભુજી અદભુત ગ્રંથ આ શિક્ષા શ્લોકી લખ્યો, યદા બહિર્મુખાયુયમ, જ્યારે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિનો ઉપદેશ આપતા હોય એમ લખ્યું કે જો તમે બહિર્મુખ થશો તો આ કાલના પ્રવાહમાં મળી જશો. પ્રભુની સન્મુખતા રાખ. જો આ કલિકાલથી બચવા માટેનો એક જ ઉપાય છે. તમે વધારે કાંઈ બહુ સેવા કદાચ ન કરી શકો તો વાંધો નહીં, પણ ઘરમાં એક સંસ્કાર એવા જરૂર રાખજો. કદાચ રોજ થાય તો રોજ, નહીં તો રવિવારે રજા હોય ત્યારે ઘરના બધા જ લોકો ઠાકોરજીની સન્મુખ 5 મિનિટ આવીને બેસે. સન્મુખતા એ સૌથી મોટો સન્મુખ. કદાચ બહુ સાધના, આરાધના, પાઠ, કીર્તન તમે ન કરી શકો તો એટલું જરૂર કરજો કે પ્રભુની નજર મારે, એની દ્રષ્ટિ પડશે. જો આપણને દેખાશે ત્યાં, પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ ઠાકોરજીની આગળ ઉભા રહો. 5 મિનિટ પણ એની સન્મુખતા રાખ. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભતા છે, એની દ્રષ્ટિમાં આનંદ છે. એની દ્રષ્ટિ પડશે તો એ તમારા દુર્ભાગ્યો કરી દેશે. એક વસ્તુ યાદ રાખો, આપણે કોઈને મદદ કરી શકીએ છીએ પણ સુખી નથી કરી શકતા. તમે કોઈની ગમે તેટલી હેલ્પ કરો પણ એવી ગેરંટી નથી આપી શકતા કે આ સુખી જ થશે. સુખ તો કેવલ ભગવાન આપી શકે. અને એટલા માટે બીજું ભલે કાંઈ ન કરો પણ આટલું જરૂર આગ્રહ રાખજો. ઘણી વાર ભાઈઓ એમ કહેતા તમારે ત્યાં તો બધું જ થાય. પૂછે કોણ કરે છે? કે ઘરવાળા. તો ઠાકોરજી કેવળ ઘરવાળાના નથી, એ આખા પરિવારના પાસે હોય. એટલે એટલો આગ્રહ પ્રભુની આગળ એમની સન્મુખ આવીને દંડવત કરવા. ચર્ચપત એક નિયમ એવો દરેક ઘરના સદસ્યનો હોવો જોઈએ કે ચલો શનિવારે યા રવિવારે જ્યારે પણ રજા હોય ત્યારે ઘરના બધા જ ભેગા મળી ઠાકોરજીના એ દિવસે ચર્ચપત જરૂર કરે, ઝાડી સાથે ભળે, અને બને તો બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજી આગળ બોલીને ચરણારીમાં તુલસી દળ સમર્પિત. બીજું વધારે કઈ ન કરો તો આટલું 5 મિનિટનું કાર્ય છે.
આપણે ઇન્ડિયામાં જઈને દૂર દૂર જઈને જાળી ભરવા જઈએ છીએ મહાપ્રભુજીના બેઠકમાં, પણ ઘરે ઠાકોરજી બિરાજી છે એમની જાળી ક્યારે નથી ભરવા. એનું ફળ એ જ છે. ઘણી વાર શું થાય, દૂર હોય ને એમાં ભગવાન મોટા લાગે. આપણે ગુજરાતની બેઠક જઈએ તો બદ્રીનાથ જઈને ભરીએ ને, અમે તો છે બદ્રીનાથમાં જારી ભર્યા તો ત્યારે મહાપ્રભુજી છે. પણ દૂર હોય ભગવાન મોટા અને ઘરમાં હોય નાના. આ આપણી જે માઇન્ડમાં શીખ્યું છે. તો ભગવાન એની સાઈઝ પ્રમાણે કૃપા નથી કરતા, એ તો ભક્તના ભાવની સાઈઝ પ્રમાણે કૃપા કરે. 4 ફૂટના ઠાકોરજી હોય વધારે કૃપા કરે, 1 ફૂટના ઓછી કરે, એવું હોય. લોકો ભગવાનની સાઈઝ વધારવામાં લાગે કે ત્યાં આટલા મોટું કરું, ત્યાં આટલું મોટું. તો ભગવાનને મોટા કરવાની જરૂર નથી, શ્રદ્ધાને મોટી બનાવવાની જરૂર છે. આપણો ભાવ મોટો કરવાની જરૂર છે. પ્રભુની સાઈઝો વધારવાથી ભગવાન મોટા. એ તો અંગુષ્ઠ માત્ર બાલકૃષ્ણજીનું સુરતમાં વિરાટનું સ્વરૂપ હોય તો એમાં એટલા જ ઠાકોરજી છે. અને એટલા માટે સન્મુખ મહાપ્રભુજીના આખરી વચન છે, યદા બહિર્મુખાયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહ. જો તમે બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં આવી જશો. ઘણી વાર કેમ કે ઠાકોરજી ઘરે પણ રહીએ તો પછી ફસાઈ ગઈ, બદલાઈ ગઈ. અને ખરેખર ઠાકોરજી નથી ત્યારે જ ભય રાખવાની જરૂર છે, પણ બચાવનારો ઘરે આવી ગયો પછી તો નિર્ભય થઈ ગયો. એ નથી ત્યાં સુધી ભય. લોકો ઠાકોરજી ડરે છે, બાકી બધું નહીં, પણ પછી ઠાકોરજી ડર લાગે, અમને ભય લાગે. અરે પ્રભુ નથી ત્યાં સુધી ભય, પણ સાથે માથે સ્વામી આવી ગયો, બચાવનારો આવી ગયો પછી તો નિર્ભય થઈ ગયો કે હવે મને બચાવનારો મારા ઘરમાં બિરાજે, હવે મારા માથે ઠાકોરજી બિરાજે. બંધન ત્યાં સુધી જતા વસુદેવજીને, જ્યાં સુધી ઠાકોરજીને માથે નતા લીધા. જે ક્ષણે ટોપલામાં પધરાવીને વસુદેવજી માથે લીધા ને, બધી બેડીઓ ખુલી, બધો ભય જતો રહ્યો, બધેથી માર્ગ મળી ગયો. એમ ઠાકોરજી તમારા માથે બિરાજશે ને, જીવનમાં બધા જ માર્ગો આપમેળે મળી જશે. પ્રભુ નથી ત્યાં સુધી બધા જ બંધન. એટલા માટે ભગવાનનો ક્યારેય નહીં રાખવો. આપણા પુષ્ટિ પુરુષોત્તમ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. અને એટલા માટે આપણે જે ઠાકોરજીથી ડરેલા છે, ઘણા લોકો પુષ્ટિમાં અઘરું નહીં, અપરસ કરવી પડે, આ કરવું પડે, પેલું કરવું પડે. કોને એવું? દરેક માટેની વ્યવસ્થા છે. આપણે મર્યાદી વૈષ્ણવને જોઈ લીધા એટલે પાછું આવું કરીએ તો જ પુષ્ટિ માર્ગી થઈએ એવું નથી. એક માળા કરશો તોય તમે વૈષ્ણવ છો, એક યમનાષ્ટકનો પાઠ કરો તોય તમે વૈષ્ણવ છો, ઠાકોરજીને મિશ્રી ધરો તોય વૈષ્ણવ. બધું પર એક વાર પ્રભુનું નામ તમારા મુખમાં આવે તોય તમે ઠાકોરજીને એટલા જ વાલા. અને એટલા માટે કોઈ મોટા ભગવતીને જોઈને એમની પાડી લેવું કે આ જ પુષ્ટિમાં. હા, એવું ભાવ રાખવું કે ક્યારેક આવી પણ ભક્તિ આપણે કરીએ, એમને આદર્શ બનાવે. પણ ઘણી વાર મોટું મોટું જોઈને લોકો નાનું નાનું મૂકી દેતા હોય. એક માળા કરવાથી શું થાય, આ મસ્ત આમ સેવા કરવી, નફરત કરવી, એટલું મોટું વિચારીને એક માળા કરવાનું મૂકી દે. તો એવું મોટું જોઈને પોતાનું નાનું નાનું નહીં છોડી દેવું, કંઈક ચાલુ રાખવું, જેથી એક માળાથી ક્યારેક પાઠ તરફ જઈએ, ક્યારેક પાઠથી સેવા તરફ જઈએ, અને એમ કરતા કરતા આગળ જવાય. પણ સાવ મૂકી દેશો ને તો પછી કઈ નહીં. મહાપ્રભુજી એ સમજાવે છે કે જો બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં આવી જશે, તો પછી બચાવનારું કોઈ નહીં. કારણ કે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, આપણી અંદર જ લઈને કરી. આ ઇન્દ્રિયો છે. નાવમાં એક કાણું હોય તો એ નાવ ડૂબી જાય, તો આપણે અંદર તો કેટલા છિદ્રો લઈને કરીએ. આ 10 ઇન્દ્રિયો ને એકાદશનું મન આટલા છિદ્રો લઈને ફરે છે માણસ, તો એને ડૂબવાની કેટલી સંભાવના. આ ઇન્દ્રિયોને કારણે જ કોઈ વસ્તુમાં થોડી આકર્ષણ. પેડો સામે પડે તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો? પેડાનો ભાઈ, જીભનો. આ જીભ ક્યાં છે? આપણી જોડે જ છે. જ્યાં જશો ત્યાં લઈને જશો, અને એને ખાવો જ છે તો એ ગમે ત્યાં ગોતી જ લેવાની. આપણે બધા પેડાનો વાંક કાઢી કે આ પેડો સામે આવ્યો એટલે પ્રોબ્લેમ છે, પેલા ઘરમાં બંધન છે, પરિવારમાં બંધન છે, પૈસામાં. આપણે બધા વસ્તુઓમાં બંધન વ્યક્તિઓમાં ગોતીએ છીએ. બંધન વસ્તુ કે વ્યક્તિઓમાં નથી હોતું, બંધન તો આપણી ઇન્દ્રિયો અને આપણા મનમાં હોય, જે આપણે સદાય સાથે લઈને ફરતા હોય. મહાપ્રભુજી એ જ કહે છે કે તારે દુશ્મનો ક્યાંય બહાર ગોતવાની જરૂર નથી.
તારી ઇન્દ્રિયો જ તારા દુશ્મન થઈ જશે. પણ એ જ છે કે જ્યારે તાળું હોય તો એની ચાવી એ જ હોય, એનાથી જ ખુલે ને એનાથી બંધ થાય. બે ચાવી ના હોય તાળા, ચાવી તો એક જ હોય. કઈ બાજુ ફેરવો છો એના પર આધાર. તો આ મન પણ ઉદ્ધારનું કારણ છે. કારણ આ ઇન્દ્રિયો એક એક ઇન્દ્રિયો કેવી છે. આ ઘણા ભક્તો એવા થયા આંખો દ્વારા દર્શન કરીને ઉદ્ધાર પામી ગયા, કેવળ દર્શન દ્વારા. તો આ ઇન્દ્રિય પણ ખાલી આંખ પણ કાપી છે ઉદ્ધાર માટે. ખાલી આંખથી ઉદ્ધાર. મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણાસ અધિકારની વાર્તામાં જો આગ્રામાં નાચતી ગણિકા અને થયું કાતો દૈવી જીવ છે અને ઠાકોરજી આગળ તો પુષ્ટિ માર્ગમાં બધાનો સ્વીકાર કરે. કેવા કેવા જીવ, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચાલે. પુષ્ટિ માર્ગમાં શૂદ્રો, યવનો, મુસલમાનો, ગણિકાઓ. આ તો હવે આપણે અપરસ કરી બધા દૂર 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 કરીએ છીએ. ગુસાઈજી મહાપ્રભુજી તો બધાને હાથ પકડી સ્વીકારે. એ ગણિકાને શ્રીનાથજીની આગળ નચાવી અને નાચતા નાચતા એને થયું આજ સુધી ખોટી જગ્યાએ નાચી. આ કલા તો કલાનિધિને સમજવાને લાયક છે અને કલાનિધિ આ દુનિયામાં કોઈ હોય તો મારો શ્રીનાથજી બાવા છે. અને નાચતા નાચતા એ પદ ગાયું, મેરો મન ગિરધર છબી પર અટક્યો. મારું મન તો ઠાકોરજીના મુખારી પર અટકી ગયું અને પ્રભુને જોતા જોતા નાચતા નાચતા પ્રભુમાં સમાયું. આંખો દ્વારા ઉદ્ધાર, કર્ણ દ્વારા ઉદ્ધાર કરાય કર્યો. પરીક્ષિત આદિ રાજાઓ જો ભગવત કથા સાંભળતા સાંભળતા પોતાનો ઉદ્ધાર કર્યો. જો ઇન્દ્રિયો બધા પાસે હોય તો દરેક પશુ પંખી બધા પાસે, પણ માણસની વિશેષતા એ છે બડે ભાગ માનુષ તન પાવા. એમ કહ્યું કે આ બહદ ભાગ્યથી માનવ દેહ મળ્યો. ફરક એટલો છે આંખો બધા પાસે છે, પણ માણસ પાસે એવી આંખો છે કે આંખોથી ભગવાનને જોઈ પોતાનો ઉદ્ધાર કરી શકે. કાન બધા પાસે છે, પણ માણસ પાસે એવા કાન છે જે ભગવાનની કથા સાંભળી પોતાનો ઉદ્ધાર કરી શકે. જીભ બધા પાસે છે. પોપટ પણ રામ બોલતો હશે પણ એ રામને જાણતો નથી, પણ માણસ જ્યારે બોલે છે ત્યારે ભગવાનના કાન સુધી પહોંચે. આ માણસની વિશેષતા એ છે કે એની પાસે એક એક ઇન્દ્રિયો એવી છે જે ભગવાન સાથેનો મેળાપ કરાવે છે. અને એટલા માટે યદા બહિર્મુખા યમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદેવ. કાલના પ્રવાહમાં વહી જશો. અને એટલા માટે આ આંખોને રોજ પ્રભુના દર્શન આપો. અને ત્યારે જ આંખોને તૃપ્તિ થાય. અહીંયા સેવા એટલે કેવળ ભોગ કરવાને, તેરા લગાવવાને, હાથ ખાસા કરવા નથી. એ વૈષ્ણવનો આખા જીવન જીવવાનો વિવેક આવી જાય છે કે અરે આ આંખે કાલે મારે ઠાકોરજીના દર્શન કરવાના છે તો આ આંખે પાપ કેમ જોવું? ત્યાર પછી આ આંખો લઈને ઠાકોરજી આગળ કઈ રીતે જઈશું?